મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા, એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે, કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. પણ એક ગરિમા છે સ્ટેજની. સરસ્વતીના ખોળે બેહીને આપણે સારી વાતો કરવા મળ્યા છે. ગામની પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેળા નથી આપણે. હવારમાં કાંટલા જાલી લીજો ને બાંધી લીજો. શું કામ? અંદરોદર બાંધીને આપણે અંગ્રેજો કોણ ગુલામી નથી કરવી કોઈની. હવે સાંભળજો, હવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ, એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદણામાં ખાંદામાં ભેંસ બેઠેલી, આખી ખાંદો ખાંદો ભરેલી હો, આખી ખાંદો ખાંદો. એટલે હું તો કપડા પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેંસ મારા આમ કતરા. મેં કીધું સાલું ભેંસનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય. પણ મૂળ મેં નવા કપડા હારા પહેરેલા, એ ખાંદામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં. એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું. એટલે મને એમ થયું કે ભેંસ ખાંદામાંથી બહાર કેમ નીકળી? મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડા ક્યાંક ડાઘ પડી જાય તો મારે ગામત્રે જવું હતું. બીજા જોડી હારે હતા ને મારી બેગમાં. એટલે મેં કીધું કે કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ. એટલે હું થોડોક આંખો ભી ગયો, વળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી. એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વયા જાય. આ તો આખી ખાંદો ખાંદો ભરેલી છે, એને બગડવાની બીક નથી. બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા. કેતો તો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને ઉપાડો હતો. એટલે હું બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે સામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. શું રોજ ઉઠી નાહકના યાર આ ગામના છોકરા બગાડો છો? હાલવા દે પ્રયાગરાજ.